प्रभु के चरण में निश दिन करो प्रणाम। मन वांछित पूरो प्रभु श्याम वरण सुख धाम। श्याम वर्ण सुख धाम। चरण शरण में भक्त तुम्हारा शरणागत हूँ मैं दुखियारा। भव सागर से हमें उबारो अपने यश की बात विचारो। तुम जन जन के बने सहारे हम तो सारे जग से हारे। हारा तुमको हार चढ़ावे तो जग में कैसे यश पावे। जीवन के हर बंधन खोलो मत मेरे पापों को तोलो। पूजा की कुछ रीत न जाने आए ભાગ્યશાળીઓ પ્રભુનો સરસ મજાની થઈ રહી છે સ્નાત્ર મહોત્સવ દ્વારા। રેણુકાબેન આજે તમને રેણુકાબેન કહેશું કારણ કે હવે માતામાંથી પાછા રેણુકાબેન થઈ ગયા છો કે વામા માતા શું બોલો તો તમારે દેવું પડશે। વામા માતા કહું તો જે ભગવાનનો જન્મ મહોત્સવ અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે કિરણભાઈ અત્યારે અહીંયા
જે ભક્તિ ચાલે છે હવે થોડી વાર આપણે અહીંયા ગોઠવાઈએ હા બરાબર જે દાદાનો સ્નાત્ર મહોત્સવ એટલે કે જન્મ મહોત્સવની ક્રિયા ચાલે છે અજન સલાકા વખતે જે ક્રિયા થાય ને ઓહો. એના નાનકડા સ્વરૂપે અત્યારે આ ક્રિયા કરવામાં આવે છે અને હમણાં જેમાં લાઈન આવી બહુ આખા સ્નાત્રની હારની લાઈન આમાં આવે છે કે વિષ સ્થાનક વિધિએ તપ કરી એસી ભાવ દયા દિલમાં ધરી તીર્થંકર દાન કર્મ બાંધવા માટે વિષ્ણાનક તપની આરાધના વિધિપૂર્વક કરેલી હોવી જોઈએ વિષ્ણાનક તપની આરાધના પરિવાર કહું છું નોટ કિયા જાય હા? કે વિષ્ણાનક તપની આરાધના વિધિપૂર્વકની કરવી પડે પરમાત્માએ કરેલી અને ત્યારબાદ બીજી મહત્વની લાઈન એ કદાચ ન થાય કિરણભાઈ અમારા એમ કે ભાઈ ઉંમરથી ન થઈ શકે તો કહેવું પડે કે જો હોવે મુજ શક્તિ ઈસી સવી જીવ કરું સાસન રસી આ વિશ્વ ભરેલા પ્રાણી માત્રને કિરણભાઈ હા આજે એ ભાઈ, વિશ્વના પ્રાણી માત્ર મારા ભગવાનના દર્શન કરે મારા ભગવાનનું શાસન પામે અહીંયા આવીને રાજી થઈ જાય કે આવા સરસ ભગવાન આવું આપણે કરવાનું છે એ લખ્યું છે અને એ તમે કરો છો હા? બધાને જોડીને લાવ્યા અઠમની આરાધના કરાવી માંગરોળવાસીઓને બોલાવી આપણે બધાએ સાથે મળી પ્રભુની ભક્તિ કરશું તમે ધારો તો મુંબઈમાં આ કરી શકે પણ નહીં મારે મારા તીર્થની અંદર મારા વતનની અંદર માદરે વતન કે જે મંડીની ધૂળ પણ મારા માથે ચડાવું ને તો મારો બેડો પાર થઈ જાય મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી હા? કદાચ અમેરિકામાં રહેતા હોય ને બે નથી અમેરિકામાં હોય ને તો એને રોજ યાદ આવે ઇન્ડિયાની કે મારા ભગવાન મારી નાથ મારા વાલા હું મારા સગા સંબંધીઓ અને એક ચિઠ્ઠી આવે એટલે આપણે તરત કે ચિઠ્ઠી આવી રે આવી ચિઠ્ઠી આવી વતન સે ચિઠ્ઠી આવી એક સવારનો મેસેજ ગુડ મોર્નિંગ નો તરત તો રાજી થઈ જાય એક જય જીનેન્દ્ર કરીને ભગવાનનો પોષ આવે તો રાજી થઈ જાય કારણ કે ત્યાં એ જોવા મળતું ન હોય આપણા લોકોને દેખાતા ન હોય પુણ્યશાળીઓ એટલે આજે આપણને જે કાંઈ મળ્યું છે ભગવાનની ભક્તિ અને ભગવાનની ભક્તિમાં એક મહત્વની લાઈન લખી છે મન પ્રસન્નતા મે આખો પ્રોગ્રામ તમારો ક્યારે સક્સેસ કે મન આનંદમાં હોય તો કિરણભાઈની જેમ હસતા રહો તો હા? બાકી તમે ચિંતા કર્યા કરો હમણાં 3 દિવસ પૂરા થઈ જશે ઘરે પાછા હતા ત્યાં ગોઠવાઈ જશો કાલ સવાર પડશે બારણા થશે હા? એટલે તરત ટિકિટ દેખાશે કોની આરએસસી છે કોની કન્ફર્મ છે કોની કયા પહોંચમાં છે હા? 3 દિવસ માટે બધું ભૂલી ગયા ચલો બેન કે એક દી પછી જવાનું પણ જવાના તો ખરી ને હા જવાના તો ખરી કે રોકાવાના છો હા દાદા રાખે તો રોકાવું છે દાદા તો હાથ પાડે છે કે રોકાવો એટલા રોકાવ અમારા માંગરોળા પણ તૈયાર છે કે રોકાવ ભાઈ હા શેરી વળાવી સજ્જ કરું ક્યારે અમારા ઘરે મહેમાન આવે ભાઈ હા માંગરોળવાસીનો પણ જગના સપનામાં કોઈ સપનું જોયું નથી ભગવાનની માતાને સપનામાં આવે
Hare
તારણી તુજ સુતતણો હું સક્ર શોહ નામે કરશું જન્મ મહોત્સવે ઈ ગણો એવ ગઈ જ પ્રતિબિંબ સ્થાપી પંચરૂપે પ્રભુ ગ્રહી દેવ દેવી નાચે હર્ષ સાથે સુરગીરી આવ્યા અહીંયા આગળ દેવ દેવી નાચે હર્ષ સાથે જેટલા ભાઈઓ છે એટલા આ બાજુ બહેનો છે એટલા બાજુ ઉભા રહી નક્કી કરજો દેવતાઓ નાચે તો આપણે તો હા તુજ સુત જણો ઉષક્ર સહન નામે કરશું જન્મ મહોત્સવ ગણો એ વગાઈ છે પ્રતિબિંબ સ્થાપી પંચરૂપે પ્રભુ રહી દેવ દેવી નાચે હર્ષ સાથે સુરગીરી આવ્યા બધા ઉપર કોઈ ભાઈ બેઠેલા તમારે આવી જાવ બધા જેવું આવડે એ ભક્તિ કરજો તાળી આપજો આવી જાવ હે રંગે રવિયા આછલે
ગુમાવી દીધો હો. આ સંસારમાંથી છોડી અને સંયમ માર્ગમાં આગળ ચાલ્યા હોય ને એમ જંપ માર્યો. ખરેખર ખૂબ ખૂબ અનુમોદના છે. બાકી તો બંધ છે ને આપણું ફેર્યા કરે ભગવાનની ભક્તિમાં લાગી જાય ને આ આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં ચડે. હા આપણે શું પીવડાય આપી તો અહીં આપું છે ને આ બધા અંદર આવી જાવ ભાઈ. 1 મિનિટ માટે પચકાણ આપે છે ઈજા ઉપાસનું જેમને લેવાનું છે અંદર આવી જાવ. અઠમતરના દાદાની સંગે 2 મિનિટ બધા અંદર આવી જાવ પચકાણ વાળા. પછી આપણે આગળ ચલાવીએ. પચકાણ
વિભૂતિ આત્મ ભક્તિ મળ્યા કઈ દેવા કેતા પીધલું આ જાદુગર જેવું કામ છે તમારે તો આરામ કરી કિલો કપડા બદલી નાખે ક્યાં બાત છે બધા કિરણભાઈ કપડા બદલો છો ને પણ જ્યારે સંયમના કપડા પહેરો ત્યારે પહેલા મને ફોન કરજો કે કમલેશભાઈ કપડા બદલો છો હા હમણાં તમે જે કૂદકો લગાવ્યો છે ખરેખર હનુમાન કૂદકો એ તો જોવા જેવો હતો ભાઈ ફોટો આવી ગયો ને કૂદકાનો એક બીજી વાર પડાવશું આપણે આત્મ ભક્તિ માયા દેવા કેતા વૃષભ છે ને કે નથી વૃષભ હતો ને ક્યાં હતો ભાઈ વૃષભ ક્યાં છે ભાઈ ભગવાનનો કળશ કરવામાં આવે એમાં પાણી ભરવામાં આવે અને બંને ધાર ભગવાનના મસ્તક ઉપર થાય કોઈ કે ભાઈ ઇસકામાં આ વૃષભ રાખવામાં આવ્યો છે એનું કારણ એ છે કે ભગવાનના અભિષેક કરતી વખતે આપણે કહેવાનું છે કે હું તો બળદ જવું છું મારામાં બુદ્ધિ નથી આપણે કોઈને કહીએ ને કે મંદ બુદ્ધિથી બળદિયા જવું છું સમજણ જ નથી પડતી તને ભગવાન પાસે આપણે બળદ બનવાનું છે
प्रभु के नाम शंखेश्वर पार्श्वनाथ भगवान की जय। श्री नवपल्लव पार्श्वनाथ भगवान की जय। अनंत उपकारी परमात्मा श्री शंखेश्वर पार्श्वनाथ दादाના ચરણોમાં કોટી કોટી વંદન। માંગરોળ તીર્થાધિપતિ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન। ઉપકારી ગુરુવર ગુરુમાં પન્યાસ પ્રવર્ષ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। માંગરોળ જૈન સંઘના ટ્રસ્ટીગણો, વડીલો, માંગરોળ જૈન સંઘના સભ્યો અને ખાસ મુંબઈથી
સ્વર્ગસ્થ માતુશ્રી તારાબેન, દ્વારકાદાસ ઉકેવાલા પરિવાર, કિરણભાઈ, રેણુકાબેન, કુણાલભાઈ, મોહનભાઈ, એમના વિવાહીઓ, દીકરીઓ બધાનું અને એમની સાથે આવેલા મહેમાનો, કુટુંબીજનો તમામનું માંગરોળ સંઘ વતી ખૂબ 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 હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આપ માંગરોળમાં આવ્યા, ગઈકાલે મેં વાત કરી, ધન્ય ભાગ અમારા અને ધન્ય ઘડી કે નોકલો દાદાની નિશ્રામાં આપને અઠ્ઠમ કરાવવાનો લાભ મળ્યો. આપને ભાવના થઈ. 3 દિવસથી તમે જોયું હશે કે બોર્ડમાં ભલે દાતા લખ્યું હોય, પણ હું 3 દિવસથી લાભાર્થી જ બોલું છું. લાભાર્થી કિરણભાઈ ટોપીવાલા પરિવાર. હું દાતા નથી બોલતો. શા માટે ખબર છે? કારણ કે દાતા પણ છે ને એ અભિમાન આવી છે. કિરણભાઈને જોઈને લાગે નહીં કે દાતા છે. કિરણભાઈ નાના બાળકની જેમ નૃત્ય પણ કરતા હોય, વડીલની જેમ બધાને આદેશ પણ આપતા હોય અને ઘરના સભ્યની જેમ બધાનું ધ્યાન પણ રાખતા હોય. બે જણા તમે જમ્યું કે નહીં? જીનેશભાઈ જમવા કેમ ના આવ્યા? કોઈને બેનને એમ કે તમે મને કીધું તો હું રિક્ષા મોકલી દે ધક્કાને કહીને. આટલું ઝીણી વસ્તુનું બે લોકોએ ધ્યાન રાખ્યું છે. તો હું એને દાતા નહીં કહું, હું એને લાભાર્થી કહીશ. એને અઠ્ઠમ કરવાનો અને કરાવવાનો આટલો અમૂલ્ય લાભ લીધો છે. જે શંખેશ્વર કાશનાથ દાદાને યાદ કરીને તમે અને અમે આજે અહીં એક સાથે ભેગા થયા છે. વિશ્વમાં દરેક જગ્યાએ લાખો જૈનો અજૈનો એ જ શંખેશ્વર દાદાને યાદ કરીને અઠ્ઠમ કરે છે, કરાવે છે અને અઠ્ઠમ કરવા વાળાની અનુમોદના કરે છે. અને આપણા આંગણે, માંગરોળના આંગણે આવો અવસર મળે, અમારા ધન્ય ભાગ અને ધન્ય ઘડી કે તમે આવ્યા અને માંગરોળ સંઘને આ અઠ્ઠમ કરાવ્યો. હું કિરણભાઈને કહીશ, કિરણભાઈ 3 દિવસમાં કેવી મજા આવી? અમને તો બધાને બહુ મજા આવી. હું માંગરોળના તપસ્વીઓને અને મહેમાનો પૂછીશ, ભાઈ કેવી મજા આવી? બહેનો કેવી મજા આવી? 4-5 મહિના પહેલા ખબર પડી કે કિરણભાઈ અઠ્ઠમ કરાવવાના છે. સૌથી પહેલો પ્રેફરન્સ એ હતો કે સાધુ સાધ્વી ભગવાનની નિશ્રામાં થાય. આપણા જ ગામના દીકરી, મારા બેન, ભાઈના દીકરી, પિતાશ્રીજી મારા સાહેબ, નાના મારા સાહેબ અને એમના ગુરુ મારા સાહેબ, ધ્યાની મારા સાહેબ, મોટા મારા સાહેબ, બંનેને વિનંતી કરી. સહર્ષે વિનંતી સ્વીકારી. થોડોક એમને સંકોચ થતો હતો કે વિહારનો ખર્ચો, બંનેને વ્હીલચેર છે. કિરણભાઈ કે બધી ચિંતા છોડી દો, ખર્ચાનું બધું થઈ જશે. પપ્પા કે છોડી દો, એ બધું ખર્ચાનું થઈ જશે, હું ને કિરણભાઈ સંભાળી લેશું. તમે ખર્ચાની ચિંતા છોડી દો, તમે આવો અઠ્ઠમ કરાવવા. અઠ્ઠમ કરાવવાની એમણે હા પાડી. પણ થયું એવું કે દિવાળીના 15 દિવસ પહેલા ચોમાસું પૂરું થવાનું હતું અને રસ્તાનું ખોદકામ ચાલુ હતું. બંને ઉંમરલાયક મારા સાહેબ, બંનેની તબિયત એવી ને વ્હીલચેર, બંનેનું મન ડગમગી ગયું. દેવગુરુ કૃપાથી જે થાય સારા માટે થાય. એમને રિપોર્ટ પણ પછી કરાવવા પડ્યા, એ ના આવી શક્યા. એમની નિશ્રા નથી. અમને બહુ એવું થતું હતું, કોઈ સાહેબજી હોય તો સારું, કોઈ સાહેબજી હોય તો સારું. પણ નોકલો દાદા બેઠા હતા ને, સાહેબજી નતા તો પણ આપણો પ્રસંગ એટલો ડીપી ઉઠ્યો, એટલો ડીપી ઉઠ્યો. પણ સાહેબજી હોત તો કંઈક અલગ જ હોત. થોડોક અફસોસ અમને રહી ગયો કે સાહેબજીની નિશ્રા ન થઈ. જુનાગઢ, વેરાવળ બધે તપાસ કરી, પણ આપણા ભાગ્ય એવા નહીં હોય કે આપણને સાહેબજીની નિશ્રા મળે. તેમ છતાં નોકલો દાદાની અવિરત કૃપા એવી આપણા બધા ઉપર વરસી કે કિરણભાઈ આપણા સંઘમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 4 જોવ્યા હતા. હિતેશભાઈ પારેખ, સોનલબેન, કામિનીબેન પારેખ, નીરુબેન ખિલોસિયા અને પરાગ, 5 ચોવ્યા અઠ્ઠમ. કોઈ રહી નથી જતું. પરાગભાઈ શેઠ 5 ચોવ્યા અઠ્ઠમ. કોઈને એમ કહે ને કે ચોવ્યા અઠ્ઠમ કર્યો છે, શિયાળો છે ને વાંધો ન આવે તો ભાઈ કરવો તો ને. નૈનાબેન ને મૌન અઠ્ઠમ છે. કોઈને એમ કહીએ શિયાળામાં વાંધો ન આવે, તપ થાય તો તમારે કરવો તો ને ભાઈ. કેમ ના કર્યો તો? સાહેબ એક ટાઈમ, એક તક નથી આપણે છોડી શકતા જમવાનું. અને 3 દિવસ ભૂખ્યા રહેવું એ પણ પાણી. ભગીરથ કામ છે સાહેબ, ભગીરથ કામ છે. પણ આ બધું કામ કોણ કરે છે? તમે ને હું કરીએ છીએ. આપણી તાકાત નથી સાહેબ. આ કામ કરે છે શંખેશ્વર મહારાજ. શંખેશ્વરમાં બિરાજમાન કૃષ્ણ મહારાજાએ જે સંખલપુર ગામ વસાવ્યું, શંખેશ્વર ગામ વસાવ્યું, ત્યાં પરમાત્મા પાતાળમાંથી આવ્યા. આપણને બધી ખબર છે. પરમાત્મા 87,000 વર્ષ પહેલા લગભગ આવ્યા હશે અને કૃષ્ણ મહારાજાએ ત્યાં નગર વસાવ્યું. પરમાત્માનું અભૂતપૂર્વ જિનાલય બનાવ્યું. આ જિનાલય જે છે નવું છે, એ પહેલા જૂનું હતું. મુસ્લિમ રાજાએ તોડ્યું.
મુસ્લિમ રાજાએ તોડ્યું અને એ પછી બીજા આચાર્ય ભગવાનની નિશ્રામાં અને નવું જિનાલય બન્યું. પણ એ વખતની વાત છે. આજે પણ તમે દ્વારકા દેરાસર જશો ને તો ત્યાં શક્તિમાં લખેલું છે કે કૃષ્ણ મહારાજા એમની 7 માળની મેડી ઉપરથી 7મા માળેથી શંખેશ્વર દાદાની ધજા અને દેરાસર દેખાય ને દર્શન થાય ને પછી તે પાણી વાપરતા હતા. એવા શંખેશ્વર દાદાને યાદ કરીને આજે આપણે અઠમ તપ કરીએ છીએ, કરાવીએ છીએ. અને જે નથી કરી કે કરાવી શકતા અમારા જેવા એની અનુમોદના કરે છે. કમલેશભાઈ બેઠા છે પાછળ. કમલેશભાઈ આગળ આવો, આગળ આવો, અરે આગળ આવો, અહીંયા બેઠો, આગળ આવો. હવે હું શંખેશ્વર દાદાની દર વખતે કંઈક નવી વાત લાવવાનું વિચારું કે દર વર્ષે અઠમમાં મને લાભ મળે છે તપસ્વીઓનો અને દાતાશ્રી પરિવારનો, લાભાર્થી પરિવારનો, ટ્રસ્ટીગણોના બહુમાન કરવાનો મને દર વર્ષે લાભ મળે છે. તો દર વર્ષે હું વિચારું કે કંઈક નવી વાત કરું દાદાની, જે આપણે જાણી ન હોય. ઇતિહાસ તો દાદાનો બધાને ખબર છે, પણ દાદાના પરચા જેટલા છે કે કઈ વસ્તુ લેવી ને કઈ ન લેવી. પ્રત્યક્ષ અને પરોક્ષ શંખેશ્વર દાદાના પરચા જેટલા છે. ઘણીવાર એવું થાય કે દાદાની કઈ વાત લઈએ અને કઈ વાત ન લઈએ. વાત છે ઈસવીસન 1993 ની. તપોવન જેમણે બનાવ્યું એવા ઉપકારી બન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, ગુરુમાં, જેને અમે પ્રેમથી તપોવનીઓ ગુરુમાં કહીએ છીએ, કારણ કે માતા જેવી એની લાગણી હતી. માતાને પુત્ર પર હોય એવી ગુરુમાની લાગણી હતી. તો ગુરુમાં 93 નું ચોમાસું સાબરમતીમાં જબરદસ્ત શાસન પ્રભાવક ચોમાસું 1993 ની વાત છે. અને એ પછી શાસનના બીજા કાર્યો માટે ગાંધીનગર વિહાર કરતા જાય છે. ગાંધીનગરમાં આર્ય સૂર્યકાંત ભાઈની નિશ્રામાં સૂર્યકાંત ભાઈની સાથે ઘણા બધા રાજકારણીઓ, અગ્રણીઓ, એમએલએ, એમપી વગેરે જે એ વખતની કેન્દ્ર અને રાજ્ય સરકારમાં જોડાયેલા હતા, એમની ગુરુમાં સાથે કલાકનો મીટિંગ ચાલે છે. અને અંતે ઓલમોસ્ટ નક્કી થાય છે કે ગુરુમાનું ચોમાસું લગભગ 1994 નું ચોમાસું ગાંધીનગરમાં થશે. સૂર્યકાંતભાઈ વિનંતી કરે છે, ગુરુમાં આવતું ચોમાસું તમે અહીંયા જ કરજો ગાંધીનગરમાં. પણ ગુરુમાં ભવિષ્યતાના યોગના જાણકાર હતા, એમને દીર્ઘ દ્રષ્ટિની આશા હતી અને એને કારણે એમણે હા ના કરી. વર્તમાન જોગ એમ કહી અને વિહાર કર્યો. ગાંધીનગરના સંઘોમાં પ્રવચનો ચાલુ થઈ. ગાંધીનગરના સંઘે ભાવભેર ઉલ્લાસથી ગુરુમાને ફરી વખત ચોમાસાની વિનંતી કરી. ગુરુમાએ કહ્યું કે આ વખતે પોષ દશમીના અઠમ શંખેશ્વર છે, નવીનભાઈની દીક્ષા છે, દાદાના નિશ્રામાં અઠમ કરવાની ભાવના છે. એ વખતે તમે આવો, ત્યાં હું મારો નિર્ણય જણાવીશ. અઠમનો દિવસ આવે છે. એ વખતે અઠમ વખતે દીક્ષા ભાવપૂર્ણ થઈ જાય છે. દાદાની નિશ્રામાં અઠમ જબરદસ્ત થાય છે. અને એક બાજુથી ગાંધીનગર સંઘ સવારે 9:15 વાગે પહોંચી જાય છે ગુરુમા પાસે. 10:30 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી મીટિંગ ચાલે છે. ખૂબ જ ભાવભેર, ભાવસભર વિનંતી ચોમાસાની થાય છે. એ જ વખતે સુરતનો કૈલાસનગર જૈન સંઘ, હવે સંગીતકારો ઘણા બધા જોરદાર સંગીતકાર હોય ને, એની ડિમાન્ડ એવી જોરદાર. કમલેશભાઈને 4 મહિના પહેલા લગભગ બુક કરેલા છે, બરાબર? 4 મહિના પહેલા. અને એ વખતે કમલેશભાઈએ કીધું હતું કે કિરણભાઈ 15 દિવસમાં જવાબ નહીં આપો તો મારું બુક થઈ જશે, પછી તમે મને શરમાવશો નહીં. 4 મહિના પહેલા સાહેબ સંગીતકારને બુક કરવા. એમ ગુરુમાની ડિમાન્ડ એવી જબરદસ્ત થઈ જાય. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબનું નામ પડે કે એનું ચોમાસું થવાનું છે, લોકો ઓળઘોળ બની જાય. એવું એમનું વ્યાખ્યાન, હિન્દુઓ, જૈનો, તમે કોઈ પણ વ્યક્તિ જો એવું જબરદસ્ત વ્યાખ્યાન ને જબરદસ્ત શાસન પ્રભાવના. એક પણ પ્રતિષ્ઠા એ ગુરુદેવે નથી કરાવી, એક પણ અનુષ્ઠાન વિદ્યાન નથી કરાવ્યા. એમણે ફક્ત શાસનના કાર્યો, શાસનને, દેશ અને ધર્મ અને સંસ્કૃતિની રક્ષાના કાર્ય કર્યા. એમના ચોમાસાની વિનંતી લઈને કૈલાસનગર જૈન સંઘ પણ આવે છે સુરતનો. વાટ જુએ છે, 1.5 કલાકથી મીટિંગ ચાલે છે. જેવા એ લોકો 12:15 બહાર નીકળ્યા ગાંધીનગરના સંઘવાળા, દોડીને અંદર ગુરુમાને વિનંતી કરવા. પણ ગોચરીનો સમય. ગુરુમાં ઊભા થયા, એ લોકો આવ્યા, વંદન કર્યું. 2 મિનિટ હતી વિનંતી કરે. ઉલ્લાસ એટલો હતો, વાતો એટલી બધી હતી, ભાવના એટલી બધી હતી, પણ 2 મિનિટ હતી તો વિનંતી કરે. ત્યાં તો ગુરુમાએ કીધું ગોચરીનો ટાઈમ થઈ ગયો છે, હું વ્યાખ્યાન પછી, બપોરના વ્યાખ્યાન પછી તમને મારો નિર્ણય જણાવીશ. ગોચરી પછી સીધું વ્યાખ્યાનનો સમય હતો 3 વાગ્યાનો. ગુરુમાં ટાઈમના પાકા 3 ને 1 મિનિટ પણ ન થાય, 3 વાગે વ્યાખ્યાન ચાલુ એટલે ચાલુ. એટલા ડિસિપ્લિન. સંઘ એકદમ કૈલાસનગરના જૈન સંઘના સભ્યો, ટ્રસ્ટીઓ, વડીલો સાવ નિરાશ.
સાલું આપણને 10 મિનિટે નથી મળી ને પેલા 1.5 કલાકથી બેઠા હતા. હવે આપણો ચાન્સ નથી. વ્યાખ્યાન પહેલા ગુરુમાં જાય છે શંખેશ્વર દાદા પાસે. શંખેશ્વર દાદા પાસે ભાવથી કરે છે અને દાદા પાસે થોડી વાર ઉભા રહી વ્યાખ્યાનની ધારા ચાલે છે. રામાયણના પ્રવચનો અનેક હિન્દુઓ ખાસ રામાયણના પ્રવચન સાંભળવા માટે હિન્દુ ભાઈઓ આવતા ગુરુમા પાસે. ગુરુમાનો પ્રભાવ એવો હતો ક્યારેય એમણે કોઈ પણ ધર્મનું અછાડતું બોલ્યું નથી, અપમાનજનક બોલ્યું નથી. હંમેશા દરેક ધર્મને માન આપ્યું. સર્વ ધર્મ સંભાવ સાથે રહીને મુસ્લિમોને પણ એમણે જીવદયામાં માંસાહાર છોડાવ્યો. હિન્દુ ભાઈઓને એમણે એમના ધર્મમાં આગળ કર્યા. તમે અમારો ધર્મ નહીં અપનાવો, તમે તમારા ધર્મમાં આગળ વધો એવી પ્રેરણા કરી. હજારો હિન્દુઓની મેદની વચ્ચે, જૈનોની મેદની વચ્ચે એ વખતે પ્રવચન થયું. પ્રવચન પછી આ બાજુ કૈલાસનગર જૈન સંઘ તો શોલ્ડર્સ વર ડાઉન, કપા હેઠા હથિયાર હેઠા કરીને બેઠો તો સુન મુન કે આપણો ચાન્સ ગયો. વાત તો એમની સાથે પણ થઈ હતી ચોમાસાની ગુરુમાને, પણ ગાંધીનગર જૈન સંઘ સાથે આવડી મીટિંગ થઈ હોય પછી ચાન્સ ન મળે. બધાના આશ્ચર્ય અને અચરજ વચ્ચે ગાંધીનગર જૈન સંઘ આમ બેઠા છે ને ઊભા થવાની તૈયારીમાં હશે એ વખતે, અને એ વખતે ગુરુમાએ કહ્યું મારું આવતું ચોમાસું કૈલાસનગર જૈન સંઘ સુરત. 1994 ની આ વાત છે. ફાસ્ટ ફોરવર્ડ 6 મહિના આપણે આગળ વધારીએ. ચોમાસાની શરૂઆત થઈને 1994 માં સુરતમાં ભયંકર પ્લેગ. અને એ વખતે સુરતના 90% સાધુ સાધ્વીજી ભગવંતોનો વિહાર થયો આચાર્ય ભગવંતના આદેશથી. જે ક્ષેત્રમાં આવો રોગ આવે ને, મારી મરકી ભયંકર અચાનક જ બહાર આવી ગઈ કે જ્યાં સંયમ પાલન કરવું એમના માટે શક્ય ન રહે. આપણે તો ઘર છે, રસોઈ છે, બધું છે, એ વિહાર કરવા ઓછરી લેવા ક્યાં જાય? 3 કિલોમીટર થી વધારે ક્યાંય દૂર જઈ ન શકે. કરવું શું? તો એવી પરિસ્થિતિમાં આવી કુદરતી આફતો આવે ત્યારે વિહાર કરવું એમનું એક આચાર છે. ચોમાસામાં પણ એમનું સ્થાન છોડી દેવું પડે આચાર્ય ભગવંતની આજ્ઞાથી, પણ ગુરુમાએ સુરતનું સ્થાન છોડ્યું નહીં. આજે પણ તમે સુરતના વડીલોને પૂછજો, 1994 ના પ્લેગના સમયે ગુરુમાએ જે લોકોની ભક્તિ કરી છે, જીવદયા કરી છે, સેવા કરી છે, જૈન ઢોર ડાખર કોઈ નહીં, બધા સરખા. જે સેવા કરી છે, હજારો યુવાનોને લોકોને કામમાં જોડી કરોડો રૂપિયાની દાનની ધારા વહાવી, અને જ્યાં સુધી એ પ્લેગનો રોગ ન ગયો ત્યાં સુધી ગુરુમા સુરતથી હટ્યા નથી. એ મહાપુરુષે 1994 કોઈ પણ તમારું સુરતનું સગું હોય ને પૂજ્યો 94 ના પ્લેગમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે ગુરુમાએ પન્યાસ પ્રવરે શું ભક્તિ શાસનની ને દેશની ને સંસ્કૃતિની ને ધર્મની શું સેવા કરી છે. તમે પૂજ્યો સાહેબ, આ મારી મોઢાની વાત નથી કે કોઈની સાથે સાંભળેલી વાત નથી, લોકોની અનુભવેલી વાત સાંભળેલી ને વાંચેલી તમને જણાવું છું. એમના શિષ્યો પાસેથી જાણેલી વાત તમને જણાવું છું. એમણે એવી શાસનની, ધર્મની ને જીવદયાની પ્રવૃત્તિઓ કરી છે કે આપણા કલ્પનામાં ન આવે. આફત આવે ને ઘરબાર છોડીને, ભગવાનને છોડીને ભાગી જનાર આપણે ભાઈ ખલામાં જૂના એરિયામાં રહેતા હોય, અમદાવાદની જૂની પોળોમાં રહેતા હોય ને 2-5 કરોડ આવી જાય એટલે હવે બોપલમાં જવું છે ને, ધરણીધર જવું છે ને, નવા એરિયામાં નવા ફ્લેટોમાં 2-5 કરોડના ફ્લેટોમાં રહેવું છે. એવા ક્યાં આપણે અને ક્યાં એ મહાપુરુષ કે મારી મક્કી જેવા પ્લેગના સમયમાં પણ એમણે એવું સ્થાન છોડ્યું નહીં કે જ્યાં જીવનું જોખમ, અને એના આચારમાં પણ હતું કે છોડી દેવાનું, તેમ છતાં ન છોડ્યું. તેમ છતાં પણ એમણે સ્થાન ન છોડ્યું. હવે મારો તમને પ્રશ્ન એક બીજો, તમારા વેપારી છે કિરણભાઈ, ખાસ વેપારી 30 વર્ષ જૂનો, એમનો તમને ફોન આવે છે, તમને ખબર છે કે એ વ્યક્તિનો તમને ફોન નહીં ઉઠાવો તો કદાચ એ વ્યક્તિ બીજે વેપાર કરવા માટે જતો રહેશે, આવકનું નુકસાન થઈ શકે એવી સંભાવના છે, પણ તકલીફ એ છે તમે દેવેન્દ્ર ફડણવીસ સાહેબ સાથે બેઠા છો, શું કરશો? ફોન નહીં ઉપાડો. ધીરેન કાકા તમે શું કરશો? તમે મુખ્યમંત્રી સાથે, ભૂપેન્દ્રભાઈ સાથે બેઠા છો, તમે શું કરશો? ફોન નહીં ઉપાડો. બહેનો, તમારી ખાસ બેનપણીનો ફોન આવે છે, તમારી બેનનો ફોન આવે છે જેની સાથે 1.5 કલાક પંચાયત આપણી ચાલુ છે, તમે શું કરશો? તમે ભૂપેન્દ્રભાઈની વાઈફ સાથે બેઠા છો, શું કરશો તમે? 2 મિનિટ આપો. નહીં, એટલું તો એમનામાં પણ છે કે અહીંયા ના ઉપાડે, એટલું તો એમનામાં પણ. ભલે ફોન ઉપાડવો તો દૂરની વાત, ચેમ્બરમાં પણ નહીં લઈ જાય ને આપણે.
શા માટે? કારણ કે એ મોટા માણસ આપણી સાથે વાત કરે છે. મોટા માણસ આપણી સાથે વાત કરે છે. હવે મારો બીજો પ્રશ્ન એ, ક્યારે કોઈ ભગવાન સાથે વાત કરી છે? ભગવાન સાથે ક્યારે કોઈ વાત કરી છે? અને વાત કરી હોય તો ભગવાને જવાબ આપ્યો છે? આપ્યો છે? નથી આપ્યો. ચોમાસું પૂરું થાય છે 1994 નું. ફરી હું 30 વર્ષ પહેલા તમને કહું. ગુરુમાના ભક્ત ચાવાડા ભાઈ ગુરુમાના ભક્ત છે. ગુરુમા પાસે આવે છે. ગુરુમા, ગયા વર્ષે અઠ્ઠમ પછી વિનંતી કરવા બંને સંઘ આવ્યા. વ્યાખ્યાન પહેલા તમે 10 મિનિટ માટે દેરાસરમાં ગયા હતા. હું તમારી પાછળ જ દર્શન કરવા આવ્યો. શંખેશ્વર દાદા પાસે તમે ઊભા હતા. મારો ખાલી એક જ સવાલ છે, તમને શંખેશ્વર દાદાએ શું કીધું? ગુરુમાં કહે, તું સાંભળતો તો પાછળ ઊભો. વિચાર કરો, એ વખતે શંખેશ્વર દાદાએ એમને શું સંકેત આપ્યો હશે કે ગાંધીનગર ચોમાસું નક્કી થઈ ગયું હોવા છતાં સુરતની ભૂમિ પર એ મહાપુરુષની જરૂર હશે. શંખેશ્વર દાદાને ખબર હતી કે આ વ્યક્તિની જરૂર ગાંધીનગરને નથી અત્યારે. આ વ્યક્તિની જરૂર અત્યારે ક્યાં છે? સુરતમાં. ગુરુમાને દાદાએ સંકેત આપ્યો. શા માટે એ મહાપુરુષને સંકેત આપ્યો અને શા માટે નોપલ્લો દાદાને, શંખેશ્વર દાદાને તમને કે મને જવાબ નથી આપતા? એનું કારણ એ છે કે આપણે જ્યારે દેરાસરમાં જઈએ ને ત્યારે આપણા વેપારીનો, આપણા સગાનો, આપણી બહેનપણીનો ફોન આવે ને તો આપણે ફોન ઉપાડીને એવું કહીએ છીએ કે અત્યારે દેરાસરમાં શું, મારે વાત નહીં થાય. અથવા તો લાંબી વાતો પણ કરી લઈએ, વાત પૂરી કરી લઈએ. આપણે ભગવાનની સામે ઊભા છીએ. જે વ્યક્તિ આ જન્મમાં 80-90 વર્ષથી વધારે જીવવાનો નથી, જેની પાસે 10, 15, 20 વર્ષથી વધારે સત્તા રહેવાની નથી, એ વ્યક્તિની સામે આપણે જઈ અને જો ફોન બહાર મૂકીને જતા હોઈએ ચેમ્બરમાં, અને એ વ્યક્તિ આપણું કામ કરે કે ના કરે એની કોઈ ગેરંટી નથી, તો આ તો 3 લોકના નાથ દેવાદી દેવ છે. અને પછી તમે એમ કહો કે દાદો સાંભળતો નથી, તો ક્યાંથી સાંભળે? તમારા કાન અને મોઢું બંને ઓક્યુપાઈડ છે. કાન ફોન માટે, સામેવાળી વ્યક્તિ માટે ઓક્યુપાઈડ છે, અને મોઢું પણ એના માટે જ ઓક્યુપાઈડ છે. અને પછી જો આપણે દંભ અને દેખાડા કરીએ ભક્તિના, તો એનો કોઈ અર્થ રહેતો નથી. શંખેશ્વર દાદાએ 30 વર્ષ પહેલા આવા કેટલાય ચમત્કાર છે. 2-4 વર્ષ પહેલા જ સુરતનું કોઈ એક પરિવાર શંખેશ્વર ગયું, રિટર્ન આવતા ભયંકર એક્સિડન્ટ થયો. ગાડી કોઈ જુએ ને તો એમ લાગે એમાં કોઈ બચ્યું નહીં હોય. માઇનર ઇન્જરી સાથે પરિવાર બચી ગયો. કઈ એક પણ ઈજા નહીં. એવા કેટલાય દાખલા. હારીજ પર્યુષણ કરાવવા માટે હું ગયો હતો. હારીજ પર્યુષણ કરાવવા માટે દેરાસરની સામે જ એક ભાઈની દુકાન, એ ભાઈનો કરિયાણાનો વેપાર. મને કે જીનેશભાઈ 10 વર્ષ પહેલા હું લસણ ડુંગળીનો ધંધો કરતો. એક મારા સાહેબે મને પ્રેરણા કરી પૂનમે શંખેશ્વર જવાની, પૂનમે શંખેશ્વર દર્શન કરવા, પૂજા કરવા જવાની પ્રેરણા કરી. એ પછી સાહેબજી એવી પ્રેરણા કરી કે પેલા પાપનો ધંધો છોડી દે. વર્ષોથી ધંધો કરતો તો આજીવિકા એના ઉપર હતી. હિંમત કરીને દાદાને યાદ કરીને ગુરુદેવ ઉપર શ્રદ્ધા મૂકીને ધંધો છોડીને કલ્યાણના ધંધામાં આવ્યો. એના થોડાક સમય પછી શંખેશ્વર જતો તો. શંખેશ્વર ટાવેરા નામની ગાડી આવે છે, બરાબર છે? એનથી પણ મોટી એક ગાડી આવે છે, ક્રુઝર, જેમાં લોકો 15 લોકો, તમે શંખેશ્વર જાઓ ને, મોટી જીપ જેવી હોય લોખંડની પતરાની, એમાં લોકો જતા હોય બેસીને. 15, 20 લોકો ભરાઈને જતા હોય. ભાઈ વચ્ચેની સીટ પર વચ્ચે બેઠા છે, આજુબાજુ 3 જણા 4 જણા, આગળ પાછળ આખી ગાડી ભરેલી છે. અને એ ગાડીનું શંખેશ્વર જતા કે આવતા એક્સિડન્ટ થાય છે. વચ્ચે બેઠેલા ભાઈ સિવાય બધા સાફ. વિચાર કરો શંખેશ્વર દાદાનો પ્રભાવ કેટલો. એ ભાઈએ પોતાનો ધંધો સેક્રિફાઈસ કર્યો, દાદાએ એનું જીવન ઉગાડ્યું. પણ જો આપણે આ નવપલ્લો પાસના દાદાના દરબારમાં, શંખેશ્વરના દરબારમાં જઈ અને આપણે પણ ફોન ને આ ને તેને બધું બહારની વસ્તુઓ લઈને જાય, તો દાદા આપણી વાત સાંભળે નહીં. એક જ વાટકી કેસર જોઈતું હોય, 3 વાટકી કેસર ભરીને 3ય વાટકી અડધી બગડે કેસરથી ભરેલી હોય ને ફેંકી દઈએ, દાદા આપણી વાત સાંભળે. કેસરની વાટકીઓ જોજો તમે, 15 વાટકી તો મેં ઉપાડી, પૂજા કરીને ગમે ત્યાં વાટકી મૂકી દીધી હોય. પોણી વાટકી કેસર ભરેલું, પોણી વાટકી કેસર ભરેલું. સુખડના લાકડાની કિંમત જુઓ, કેસરની કિંમત જુઓ, 300 રૂપિયા ગ્રામ. પર ગ્રામ 300 રૂપિયાનું કેસર સાહેબ આવે છે દેવદ્રવ્યમાંથી. ઘૂંટવાવાળા તો ચાલો પગાર લે છે ને શું ફરક પડે, પૈસા લઈને ઘૂંટે છે ને કઈ ફરક ન પડે. તેમ છતાં સાક્ષીમાં છે, જયેશ કાકાનો ફોન છે,
તું વાત કરી લે તો પપ્પાનો ફોન છે. ભરતભાઈ ગોઠવી નવપલો દાદાના કબારામાંથી બહાર નીકળી દેરાસરની બહાર આવી પેઢીની પાસે ઊભા રહીને જયેશ કાકાને જવાબ આપે છે. જો એ વ્યક્તિમાં એટલો વિવેક હોય કે આ ત્રણ લોકના નાથ ઈષ્ટદેવ છે, જૈનોના ભગવાન છે, એની સામે હું ફોન ઉપર વાત ન કરી શકું તો સાલું આપણને તો જન્મ પહેલા માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી નવકાર મળ્યો. આપણામાં કેમ એટલી બુદ્ધિ ન આવે કે ભગવાન સામે વાત ન કરે? પછી તમે મને કહો કે અઠમનો શું પાપ મળે ને શું પુણ્ય મળતું જોઈએ? આપણી કર્મ જેસી કરની વેસી ભરની. આપણા કર્મ પ્રમાણે દાદો આપણને સાંભળે છે. અને જો પછી તમે એમ કહો કે ભગવાન મારું સાંભળતા નથી, પરિવાર એ બિરાજમાન છે, એમને જે પણ સાથે સાથે જેમણે પણ અઠમનો તપ કર્યો છે અને અમારા જેવા જે બધા અઠમના તપના અમે અનુમોદના જે કરવા આવ્યા છીએ, આજે એક સંકલ્પ લઈએ દાદાની સમક્ષ આપણે સંકલ્પ લઈએ કે દાદા અત્યાર સુધી જે ભૂલ કરીએ હવે હું તારું અપમાન નહીં કરું. આ મેં અઠમ કર્યો ને તો બસ આ અઠમની એક તને હું ભેટ આપું છું કે હવે આજથી તારું અપમાન. આ મેં અઠમ કરાવ્યો તો દાદા હું તને પણ એક ભેટ આપું છું, આજથી હું તારું અપમાન. એક સારો સંકલ્પ જે તમને યોગ્ય લાગે. અઠમ તપ કરાવનાર લાભાર્થી પરિવાર, અઠમ તપ કરનાર ને અનુમોદના કરનાર બધા લોકો એક સારો સંકલ્પ આજે લઈએ. કોઈ માવા મસાલા ખાતું હોય તો એ છોડીએ, કોઈને ખોટી કૂટે હોય તો એ છોડીએ, કોઈ ગાળો બોલતું હોય તો એ છોડીએ. એક સારો સંકલ્પ કરીએ, કોઈ જીવ દયાનું કામ કરીએ. અઠમ તપના પ્રભાવથી સાથે સાથે આપણે જે પુણ્ય કરશું એનાથી આપણે ભાવાંતરમાં એક સાથે રહીશું અને આવા ને આવા સારા કાર્ય કરાવી શકીએ એવી નવપલ્લવ પાર્શ્વનાથ દાદાને આજે આપણે સૌ વિનંતી કરીએ. એ રીતે આપણે આપણા અઠમને ઉજવવાનો છે. મુંબઈ વાળાને હું પૂછીશ કે કુબામાંથી શું લીધું, બોમ્બેમાંથી શું લીધું, સારામાં સારા ડ્રેસ મટીરીયલ લઈ આવ્યા કે નહીં લઈ આવ્યા? ભાઈ માંગરોળમાં આવીને લીધા કે નહીં લીધા? માંગરોળની બજારની સૌથી સારામાં સારી દુકાન તમને ખબર છે અત્યારે કે ભાઈ ક્યાં શું વસ્તુ મળે છે, કઈ વસ્તુ મળે છે. પણ તમને એ ખબર છે કે માંગરોળ જૈન દેરાસરમાં આપણે જે જગ્યાએ અત્યારે છીએ એ દેરાસરમાં એક પંચતીર્થની રચના છે, જ્યાં મેરુ, અષ્ટાપદ, આબુ, સમેત શિખર, ગિરનાર, પાલીતાણા આ 5 પથ્થરની બનાવેલી પ્રકૃતિઓ છે. મોટી મોટી આવડી કોડી નહીં. સમેત શિખરજી ઉપર તો તમે ચડી શકો, મેરુ પર્વત ઉપર તો તમે ચડી શકો. એ કોણ જોઈ આવ્યું? કોણ જોયું? ખરીદી કરવા તો બધા ગયા. બહુ સરસ છે, બહુ સરસ છે. જે વંડીના દેરાસરે તમે છો 122 વર્ષ જૂનું એ દેરાસર, ત્યાં દેરાસરની એક્ઝેક્ટ સામે એક હોલ છે, ત્યાં શત્રુંજયનો ચાંદીનો પટ છે. બોમ્બે ને કુબા તો બધું જોયું ભાઈ, પણ એ પણ જુઓ સાહેબ એકવાર આવ્યા છો તો ક્યાંય નહીં. અરે લગભગ ક્યાંય જોવા ના મળે એવો પટ છે, ક્યાંય તમને જોવા ના મળે એવો પટ છે સાહેબ. બેઠા બેઠા શત્રુંજયના દર્શન કરવા પડશે સાહેબ. આજે આપણે બધા જોશું. કાલે આવો ને સવારે. મને વાંધો નથી, તમે ખરીદી કરવા જાવ એની મને કઈ વાંધો નથી, મારે કે ઘરના દેવા છે, મને કઈ વાંધો નથી. પણ આ ભૂમિમાં તમે આવ્યા છો તો એ ભૂમિને તમે સાચી રીતે માણો એવી મારી વિનંતી અને અભ્યર્થના છે. કાલે સવારે